પ્રણામ, નમસ્કાર. રત્ન સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે પંચાંગ વિશે જે છે એ વાતચીત કરી રહ્યા છે. આપણે જાણ્યું કે પંચાંગનું શું મહત્ત્વ છે, પંચાંગ એટલે શું. હવે જે છે તેની અંદર આપણે તિથિ, નક્ષત્ર, વાર અને યોગ આ 4 અંગ વિશેની આપણે ચર્ચા કરી. આજે આપણે જે છે 5મા અંગ વિશે જાણીશું, કરણ વિશે જાણીશું. તો અહીંયા આજનો આપણો ટૉપિક રહેશે #પંચાંગ #કરણ. હવે કરણ એટલે જે છે આપણે યોગ વિશે આપણે જે જાણ્યું, બરાબર. તો અહીંયા યોગ અને તિથિનો સરવાળો એટલે કરણ. કરણની આપણે અવધિ, સમયની આપણે વાત કરીએ તો લગભગ જે છે એ 24 કલાકની આસપાસ જે છે એનો સમયગાળો હોય છે. અને કુલ 27 કરણ જે છે એ આપણે અહીંયા પંચાંગમાં દર્શાવવામાં આવેલા છે. હવે કરણ જે છે એ 27 હોય છે અને તેની અંદર જે છે એ આપણે 6 કરણ એવા હોય છે કે જે અશુભ છે, બરાબર છે. તો જેમ આપણે યોગમાં જાણ્યું કે 5 જે યોગ છે એ અશુભ છે, એવી જ રીતે અહીંયા કરણમાં 6 કરણ અશુભ છે. એટલે આ કરણની અંદર જે છે એ આપણે જો જન્મ થયેલો હોય તો અહીંયા જે છે એ ગમે તે બાબતમાં જે છે એ ગમે તે રીતે, ગમે તે પ્રકારે જે છે આપણને તકલીફ જે છે, શારીરિક, માનસિક અને આર્થિક તકલીફ જે છે એ રહ્યા કરે છે, બરાબર છે. અહીંયા જે છે આપણે પંચાંગની અંદર તિથિ, નક્ષત્ર, વાર, યોગ અને કરણ, બરાબર છે. તો અહીંયા જે 6 કરણ જે અશુભ છે, બરાબર, તે અશુભ કરણમાં જો જન્મ થયેલો હોય, તમારા જન્માક્ષર કે કુંડળીમાં જે છે એ દર્શાવવામાં આવેલું હોય છે. તો જે તે કરણ પ્રમાણે જે છે તમે એના જે છે લાઈફ ટાઈમ જે છે, એટલે કે જીવનભર તમે જે છે એ નાના મોટા ઉપાય કરીને જે છે તમારી જે પણ નાની મોટી શારીરિક, માનસિક કે આર્થિક તકલીફ જે આવતી હોય છે, અચાનક કે આકસ્મિક કોઈક એવી તકલીફ આવે કે કોઈ વિઘ્ન આવે, બરાબર છે, નાનું મોટું, તો તેનું મુખ્ય કારણ જે છે એ કરણ હોય છે. તો અહીંયા જે છે તમે આ પ્રમાણે જે છે નાનું મોટું જે છે કરણને લગતા નાના મોટા જે છે તમે ઉપાય કરી શકો છો. તો અહીંયા આજનો આપણો ટૉપિક જે છે કરણનો અહીંયા પરિપૂર્ણ થાય છે. આજનો આપણો ટૉપિક હતો #પંચાંગ #કરણ.